તારીખ 28ના રોજ ગુર્જર કાવ્ય નર્તન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન। નમસ્કાર, હું દુધેલા યશ્વી છેલ્લા 7 થી 8 વર્ષથી અર્ચના કથક કેન્દ્રમાં શ્રીમતી જાનકીબેન સોનીના અંડર વિશારદ કથકની તાલીમ લઈ રહી છું અને મેં એમના અંડર 2022માં વિશારદ પૂર્ણ કર્યું। 2016થી અમારા અર્ચના કથક કેન્દ્ર શિહોરમાં અને ભાવનગરમાં ચાલી રહ્યું છે। શનિ રવિ અહીંયા આ જ એલડી મુનિ સ્કૂલમાં કથકના ક્લાસીસ હોય છે અને અમારા ગુરુ શ્રી ધરમશીભાઈ શાહના આશીર્વાદથી અમે ગુર્જર કાવ્ય નર્તન એક ફંક્શન લઈને આવી રહ્યા છે। આ ફંક્શન એક અનોખું છે જે ગુજરાતી રચનાઓ ઉપર આપણું શાસ્ત્રીય નૃત્યને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ। અમે
આ આખો પ્રોગ્રામ એક ભાવનગરમાં એકવાર થઈ ચૂક્યો છે અને આ પ્રોગ્રામ અમે સિહોરની જનતા સુધી પહોંચાડવા માગીએ છીએ. એટલે આવતા રવિવાર એટલે કે 28 એપ્રિલ સાંજે 7 વાગે કૃષ્ણા પાર્ટી પ્લોટમાં આ આખું ફંક્શન થઈ રહ્યું છે. તો અર્ચના કથક કેન્દ્ર તરફથી સિહોરની જનતાને ભાવભર્યું આમંત્રણ છે. ધન્યવાદ. ઓકે. નમસ્કાર, હું જાનકી સોની, ગુરુ શ્રી ધરમશીભાઈ શાહની શિષ્યા છું. 2016થી શિહોરમાં કથકના વર્ગો ચલાવું છું. 8 વર્ષથી અહીંયા આવું છું. કથકની અમે પરીક્ષા પણ દેવડાવીએ છીએ દર વર્ષે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મુંબઈ મંડળ દ્વારા. અને દીકરીઓને પ્રોત્સાહન મળે એ માટે નવા નવા કાર્યક્રમો પણ કરતા રહીએ છીએ. ભાવનગરમાં પણ અમારા 3-4 કાર્યક્રમો થયા છે. અને ખાસ અમે લોકો અહીંયા શિહોરમાં એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ, ગુર્જર કાવ્ય નર્તન, જે ખાસ કથક નૃત્યને અમે ગુજરાતી કાવ્યો દ્વારા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. અને ગુજરાતી આપણા જૂના ભજનો છે કે આપણી જાણીતી રચનાઓ છે, એના ઉપર અમે કથક નૃત્યને પ્રસ્તુત કરવાના છીએ. અને ખાસ શિહોરની દીકરીઓની કલા શિહોર સુધી પહોંચે એ માટે થઈને આ કાર્યક્રમ અમે શિહોરના આંગણે આયોજન કર્યું છે. તો આપ સર્વે ચોક્કસ પધારો. રવિવારે 28 એપ્રિલ સાંજે 7 વાગે કૃષ્ણા પાર્ટી પ્લોટમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ પધારી બધા બાળકોને પ્રોત્સાહિત કરો અને અમારી દીકરીઓની મહેનત તમે જોઈ શકો. દર શનિ અને રવિવારે અહીંયા ક્લાસ ચાલે છે કથકના. એલડી મુનિમાં અમે ક્લાસ લઈ રહ્યા છીએ. શનિવારે સાંજે ક્લાસ હોય છે અને રવિવારે સવારે. તો આપ સર્વે ચોક્કસ પધારજો.